कांग्रेस द्वारा मुख्यमंत्रीश्रीना योजाયેલ पुतळा दहन कार्यक्रम वेळा पोलीस द्वारा 200 થી વધુ કોંગ્રેસી કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી। વિધાનસભા વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલને બજેટ સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કરવાના નિર્ણય કરાતા જેના વિરોધમાં શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભ્રષ્ટાચારીઓની સ્મશાન યાત્રા યોજાયા બાદ મુખ્યમંત્રીશ્રીના પુતળાનું દહન કર્યું હતું। पुतळा दहन कार्यक्रम ने निष्फળ બનાવવા પોલીસ અને કોંગ્રેસી કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતા પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો। જો કે કાર્યકરો દ્વારા પુતળાનું દહન કરાયું હતું।
આ તકે પોલીસ દ્વારા તમામ કાર્યકરોની ધરપકડ કરાઈ હતી।